નમસ્કાર ગાઈસ, આપનું સ્વાગત છે નવા વિડીયોની અંદર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કયા પ્રોફેશન છે કે જે જોઈને છોકરી એમ કે ના આ પ્રોફેશનમાં છોકરો કામ કરતો હશે તો અમે લગ્ન નહીં કરીએ? મારા માટે એવું કોઈ પ્રોફેશન નથી, બીકોઝ ફોર મી ઇફ ધ નેચર ઇઝ નાઇસ if the guy is earning good, then I'm okay with it because I do also earn good. So yeah. So if there is no profession. કે છોકરો સારું કમાય છે અને સ્વભાવ સારો છે તો ઓકે છે. ચાલો. ખાલી ઇલીગલ નહીં હોવું જોઈએ ઓબ્વિયસલી. ઇલીગલ ભાઈ, નાકથી ખેંચીને જે નશા થાય છે એનો વેપારી તો નથી ને. તો નહીં ચાલે. ઓકે, 5 ઓપ્શન આપું છું: ડોક્ટર, એન્જિનિયર, ખેડૂત અને બિઝનેસમેન, પોલીસ. ઓકે, તો ઓપ્શન્સ લિમિટેડ કરી દીધા છે કે તમારે આ 5માંથી જ સિલેક્ટ કરવાનું છે. 5 ક્વેશ્ચન કૂવો છે અને તમે જે જવાબ આપશો એ ડેડકું એના અંદર. તો ક્વેશ્ચન ઓપન હેન્ડેડ થી ક્લોઝ હેન્ડેડ થઈ ગયા છે, એટલે તમારે વિચાર એટલા ગોલ સર્કલમાં જ કરવાનો છે જે 5 ક્વેશ્ચન છે એના અંદર જ. તો હું પણ આમાં બહુ ક્રિટિકલ થિંકિંગ ને લોજિકલ એનાલિસિસ નથી કરવાનો, કેમ કે ઓપન હેન્ડેડ ક્વેશ્ચન નથી, ક્લોઝ હેન્ડેડ છે. ફ્રી કન્વર્સેશન, ઠીક છે, કોઈને જજ કર્યા વગર. ચાલો. કયા પ્રોફેશનના છોકરાઓ છે જેને ચાન્સ નહીં આપો? નહીં આપવું. જે લોકો એનિમે જોવે છે ને એનિમેમાં ઇન્ટરેસ્ટ રાખે છે એ લોકોને ચાન્સ નહીં આપે. વાય વોટ્સ રોંગ વિથ એનિમી ભાઈ? એનિમીમાં ભાઈ ડીપ ફિલોસોફી પણ હોય છે ભાઈ. કેટલા ભાઈઓએ એઓટી જોયું છે, અટેક ઓન ટાઇટન? એમાં જે મેઇન કેરેક્ટર હોય છે એની માને અને એના ગામમાં અટેક કરવાવાળા જે ટાઇટનો હતા એમાંથી જે મેઇન દિવાલ તોડવાવાળો ટાઇટન, જે આર્મર ટાઇટન હોય છે, એ મેઇન કેરેક્ટરને વચ્ચે ખબર પડે છે કે તે એનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતો. જેના ઉપર એને એટલો ટ્રસ્ટ હતો કે એને કોઈ દિવસ વિચાર્યું નહોતું કે ટાઇટન હશે. તો તે પ્લોટ ટ્વિસ્ટમાં એના ફ્રેન્ડનો અસલી ચહેરો એના સામે આવી ગયો. ત્યાંથી સ્ટોરી અલગ ડાયરેક્શનમાં મોડ લે છે ભાઈ. તે અટેક ઓન ટાઇટનના અંદર તમને શું શીખવા મળે છે? મિલિટરી કોન્ફ્લિક્ટ્સ, મિલિટરી પોલિટિક્સ, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી. Sir, I have a proposition. Proceed. There's still too much we don't know, and no doubt his danger will be ever present. જેની અસર આમ લોકોને થાય છે ભાઈ, ડીપ હોય છે ભાઈ. અમુક એનેમી બોલિવૂડની બેકાર રોમિયો વાળી મૂવી જોવે એના કરતા આ એનેમી સારું ભાઈ યાર. કયા પ્રોફેશનના છોકરાને ચાન્સ નહીં આપો? એન્જિનિયર્સ. કેમ એન્જિનિયર? આઈ ડોન્ટ લાઈક ધેમ. એટલે મેં બહુ લોકો મારા ફ્રેન્ડ્સને હું મળી છું ઇન્સ્ટાગ્રામના થ્રુ, બટ એમનું અલગ જ, એ આખું એમનો ઓરા જ અલગ હોય, બહુ વિયર્ડ ઓરા. લે આ કેવું ભાઈ? કાર્તિક આર્યન ભાઈ, તે આનો પડોશી છે. ઇમેજિન કરી લઈએ, ના હોય પણ કરી લો ખાલી. તો એ રોજ એના ઘરના બહાર મિની કૂપર, લેમ્બોર્ગિની, એકથી એક અઢળક ગાડીઓ, અને છોકરીને ખબર છે આ બહુ ટોપ લેવલનો સક્સેસફુલ છોકરો છે, હરેક મૂવી જોઈએ છે, એનો ક્રશ છે, ઠીક છે છોકરીનો. હવે એને બહાર નીકળીને આને પ્રપોઝ માર્યો. છોકરી તો ગાંડી થઈ જવાની, ઓ ભાઈ, આ ઓ ભાઈ ના થયો, પણ આપણે ઇમેજિન કરી લઈએ ગાંડી થઈ ગઈ. ઓ ભાઈ, ઓ કાર્તિક આર્યને પ્રપોઝ માર્યો, ઓ હા પાડી દેશે તરત, ઠીક છે. હા પાડ્યા પછી 1-2 વર્ષમાં રિલેશનશિપમાં આવ્યા પછી લગ્ન થઈ ગયા. ચલો લગ્ન થઈ ગયા, માની લીધું, છોકરીના લગ્ન થઈ ગયા કાર્તિક આર્યન સાથે. પછી ખબર પડે છે કે કાર્તિક આર્યન એન્જિનિયર છે, તો શું તું ડાયવોર્સ લઈશ? ને કાર્તિક આર્યનની સક્સેસ એટલી ઓવર પાવર હતી કે છોકરીએ સેકન્ડ થિંકિંગ કરી જ નહીં કે આ એન્જિનિયર પણ હોઈ શકે છે. તો અહીંયા ડિગ્રી મેટર કરશે કે નહીં? અయ్యో, જજમેન્ટ નથી, પણ ક્વેશ્ચન ઓપન હેન્ડેડ છે. તમે લોકો વિચારો, શું અહીંયા છોકરી તે છોકરાને છોડી દેશે કે નહીં? ચાલો આગળ વધીએ. શું નામ છે તમારું? ઈશાન. તાન્યા. ઓય ભાઈઓ, આ તાન્યા ઓલી 91% વાળી છોકરી જેવી નથી લાગતી? કેટલા ટકા આવ્યા? તારા તો 91 આસપાસ આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું કે આ છોકરો આ પ્રોફેશનના છોકરા સાથે નહીં લગ્ન કરીએ. તો તમારા માટે એવું કયું પ્રોફેશન છે કે આ પ્રોફેશનનો છોકરો હશે તો એના ચાન્સ નથી? बीटेक आई थिंक. એટલે એન્જિનિયર. हाँ, એન્જિનિયર. કેમ? एमा उन लोग की लाइफ पहले से इतनी स्ट्रेसफुल है, तो हमारे साथ तो क्या ही रहेगा. ભાઈઓ, મને એવું લાગે છે કે આ છોકરી સારા ઘરની છે. આનું કેવું છે કે છોકરો ઇમોશનલી અવેલેબલ રહે. છોકરીના બ્રેને એક સેકન્ડ માટે તે રજિસ્ટ્રેશન જ નથી કર્યું કે છોકરાની ઇકોનોમિકલ કન્ડિશન શું હશે. ટેક કરવાવાળા છોકરાઓ જે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસના હોય છે, એના અંદર ભાઈ સ્ટ્રેસ હાઈ લેવલે જ રહેવાનો. ઘણી વસ્તુઓ અફેક્ટ કરે છે ગરીબીમાં ભાઈ.
છોકરાનો સ્ટ્રેસ હાઈ હશે કેમ કે તેને એના મા બાપને સફરિંગમાં જોયા હશે ભાઈ. સ્ટડી કરતા સિચ્યુએશનમાં સ્ટ્રેસ મલ્ટિપલ જગ્યાએથી આવે છે. કે પહેલી વસ્તુ તમે ઇન્ક્લુડ કરી શકો છો કે ફાઇનાન્સ, યાર પૈસા ના હોવા એ છોકરાની ઓપોર્ચ્યુનિટી અને એક્સેસિબિલિટી મારી નાખે છે. ઘણા રિસોર્સનું એક્સેસ નહીં મળે એને. છોકરાઓ એ ઓલરેડી સ્ટ્રેસમાં જ છે રેગ્યુલર લાઈફમાં. બીટેક તો એક અલગ જ સ્ટ્રેસ ભાઈ. કોલેજ પાસ કરવાનો, કોલેજના એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, પાછા બ્લોક્સ આવી ગયા હોય ભાઈ. એ ઓપોર્ચ્યુનિટી ને એક્સેસિબિલિટી ફાઇનાન્સના કારણે ઘણી ઓછી થઈ જાય છે. ને બીજા ઘણા ફેક્ટર હોય છે ભાઈ, ટ્રાફિક ભાઈ, ઠીક છે ભાઈ, સાધન સામગ્રી ને બધું ઘણું બધું આવે છે કમ્પેર ટુ અમીર ઘરના. ફૂડ, સારું ફૂડ ને બધું ઘણું બધું છે ભાઈ. હેલ્થમાં આ છોકરો બીમાર પડે તો એને 25 વખત તો વિચારવું પડે કે શું કરું, જઈને ડૉક્ટરની સાથે કન્સલ્ટ કરું. કન્સલ્ટ કરવામાં કલાકના 500 રૂપિયા, કોઈ 500 રૂપિયા અફોર્ડ નથી કરી શકતું ભાઈ. એ લેવલે આપણા ઇન્ડિયામાં ગરીબી છે. લોઅર મિડલ ક્લાસનો પર્સન્ટેજ હાઈ છે. મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ વાત કરો છે યાર. થોડા સારા ઘરના છે ને ભાઈ, અપર મિડલ ક્લાસ ભાઈ, તમે થોડી સારી જગ્યાએ છો યાર. તો આ છોકરી જે એન્જિનિયરોને રિજેક્ટ કરે છે ને તે જનરલી ના લેતા ભાઈઓ. અરે યાર, હું ક્રિટિકલ થિંકિંગ લગાવવાની ના પાડતો હતો આ વિડીયોમાં, પણ થોડીક મેં લગાવી તો દીધી. ઠીક છે ને, હજી આપણે થોડા ડીપમાં ઉતરી જાય, પણ આપણે થોડું ઉપર ફ્રીમાં રાખીશું. ચલો આગળ નીકળીએ. 5 ઓપ્શન આપું, તમે એન્જિનિયર તો કહી જ દીધું છે, એટલે એક ઓપ્શન તો એન્જિનિયર છે, ડૉક્ટર, ખેડૂત, પોલીસ કે પછી બિઝનેસમેન. બિઝનેસમેન સાથે કરશો કે નહીં કરો? કરશો. અચ્છા, કેમ બિઝનેસમેન સાથે? હું પણ બિઝનેસ વાળી ફેમિલીમાંથી છું. બિઝનેસ વાળી ફેમિલીથી આવે છે એટલે કહું છું કે કોઈ પણ સ્ટેટમેન્ટ જનરલી ના લેતા. એક ભાઈની પરિસ્થિતિ અલગ છે. ચાલો ત્યારે આ 5 ઓપ્શન મેં જે આપ્યા એમાંથી કયું પ્રોફેશન છે જેની સાથે ચાન્સ નથી? મે બી સેમ એન્જિનિયર. કેમ એન્જિનિયર? એ લોકો બહુ જ બિઝી હોય છે, પછી આપણા માટે ક્યાં ટાઈમ કાઢે? ડૉક્ટર પણ બિઝી હોય છે, પોલીસ પણ બિઝી જ હોય છે, તો મે બી એન્જિનિયર. બી કદાચ. તો ચલો જે મનમાં આવે તે કહી દઈએ. પેલી છોકરીએ જે કીધું ને તે એન્જિનિયર, આ હજી સ્કૂલ અને કોલેજમાંથી બહાર થોડી ના નીકળ્યા છે. જે આગળવાળીએ જવાબ કીધો એ હું કહી દઈશ. આગળવાળીની આંગળી પકડીને ચાલો. ઇમોશનલી, નોટ ફિઝિકલી, ઇમોશનલી વાત છે. ઇમોશનલી આગળવાળી જે બોલી એના એ ચીકાઈ ફાટ. થોટને સિમ્પલી ક્રિટિકલી પ્રોસેસ કરવામાં ભાઈ એનર્જી કન્ઝ્યુમ થાય છે ઘણી બધી. તો કોણ પ્રોસેસ કરે? सिंपल रखो. मैंने कीधु ने टल स्ट्रेस જ નહીં લેવાનું. ચાલો. कौन से प्रोफेशन के लड़के हैं जिसका चांस नहीं है? डॉक्टर. कौन से चाहिए, मतलब कौन से प्रोफेशन में होना चाहिए? बिजनेसमैन. और क्यों बिजनेसमैन? क्योंकि मैं मारवाड़ी हूँ. Oh my God. બીજી અમીર ઘરની મારવાડી ફેમિલીથી છે ભાઈ. આને ભાઈ ડોક્ટર નથી જોઈતા, બિઝનેસ કરવા વાળા છોકરાઓનો ચાન્સ છે ભાઈઓ. ત્યાં ડિગ્રીની રિક્વાયરમેન્ટ નથી, બધો આવડવો જોઈએ. તો ચલો ત્યારે. તન્વી, મેં બહુ જ બધી છોકરીઓ પાસે એવું સાંભળ્યું છે કે જો છોકરો આ કામ કરે છે કે પછી આવા પ્રોફેશનમાં છે તો એની સાથે રિલેશનશિપમાં નહીં આવીએ કે લગ્ન નહીં કરીએ. એવું કશું હોતું નથી. રિલેશનશિપ માટે એવું બધું જોવાનું આવતું નથી. પ્રોફેશન કોઈ પણ હોય ચાલે. હા. અને તમને આ 5 ઓપ્શનમાંથી કોઈ રિજેક્ટ કરવું હોય તો કે આ પ્રોફેશનના છોકરા જોડે નહીં તો ડૉક્ટર. ઓકે, આનો આન્સર મને થોડો વાઇઝ લાગ્યો. કશું હોતું નથી રિલેશનશિપમાં એવું તેનું કેવું છે. તેનું ડાયરેક્ટ સિગ્નલ છે ને પર્સનાલિટી તરફ ગયું. છોકરાની મેચ્યોરિટી ને વગેરે બધું ઇન્ક્લુડ હોય છે ને એવી છોકરીએ રજીસ્ટર કર્યું કે ભાઈ બીજા ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. છોકરીઓને એવું સાંભળ્યું છે કે જો આ પ્રોફેશનનો છોકરો હશે તો અમે લગ્ન નહીં કરીએ એની સાથે. તો એવા કયા પ્રોફેશનના છોકરા છે કે જેને તમે રિજેક્ટ કરી દેશો? એન્જિનિયરિંગ. કેમ એન્જિનિયર? બસ નથી ગમતું. અમે મેડિકલ વાળા છીએ એટલે મેડિકલ ફિલ્ડ વાળાને જ ચૂઝ કરીશું. હા ભાઈ, આને ના પાડી એટલે વિકી કૌશલે કેટરીના સાથે લગ્ન કર્યા. હે, વિકી કૌશલ એન્જિનિયર છે ને એટલે. હરેક ફિલ્ડના ભાઈઓ સારા છે યાર. ડોક્ટર, એન્જિનિયર, આર્મીમાં ગ્રુપ હોય છે ખબર છે તમને? અમુક ટુકડીઓ હોય છે, એમાં હરેક ઇન્ક્લુડ હોય છે ભાઈ. ડોક્ટર, એન્જિનિયર, બધા ટ્રાન્સપોર્ટ વેહિકલ, ટેન્ક્સ, ફાઇટર જેટ્સ, ગન્સ, આ બધા ભાઈ એન્જિનિયરો હેન્ડલ કરે. પછી હેલ્થ ને બધો વિભાગ આ આપણા ડૉક્ટરો હેન્ડલ કરે. બધું બધા જોઈએ ભાઈ. પણ આ છોકરીનો જે આન્સર છે ને એ થોડો ઈગો બેઝ લાગ્યો મને કે અમે મેડિકલવાળાને જ એપ્રોચ કરીએ. અચ્છા એવું છે. આન્સર આપ્યા બાદ 1 મહિના રહીને તમારા ઘરે કોઈ સીએમનો રિશ્તો આવે છે, શું કરીશ ભાઈ? હા પાડીશ કે નહીં? નહીં પાડે તો ઠીક છે, સારું કહેવાય. તો મને નથી લાગતું. ઠીક છે, ઓડિયન્સ ઉપર મૂકો. કેટલા ચાન્સ છે ભાઈઓ કે આ છોકરીએ સીએમના રિશ્તાને ના પાડશે ને પછી ખબર પડે છે કે ઓ ભાઈ આ તો દિલ્હીના ચીફ મિનિસ્ટર છે કેજરીવાલ સાહેબ, મિકેનિકલ એન્જિનિયર. હવે તો એન્જિનિયર હતો યાર, ચીફ મિનિસ્ટર છે. ચલો ચીફ મિનિસ્ટર હટાવી દો, લગાવી દો
કે કોઈ સક્સેસફુલ છોકરો છે જેનો બિઝનેસ સારો છે, જે છોકરીની ફેમિલી છે એના કરતાં 2 ગણો વધારે પૈસાવાળો છે, ઠીક છે, સારી એવી ગાડી લઈને, ફોર્ચ્યુનર એન્ડેવર ટાઈપ ગાડી લઈને એના ઘરે જાય છે. એના પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે, ઠીક છે, ઘરે જાય છે. સપોઝ વિચારી લો, ખાલી કહાની વિચારવાનું શું જાય. ઘરે જાય છે, છોકરી ઘરે હોય છે, એનું રીડિંગ બીડિંગ કરતી હોય છે, જે હોય, ઠીક છે. આ મેડિકલ વાળી છોકરો ઘરે જાય છે. છોકરો સુંદર છે, કોરિયન છોકરા હોય ને એના જેવી જો લાઈન, એટ્રેક્ટિવ ફેસ, સ્લિમ ફિટ બોડી, ટોલ, 6 બેનો, ઊંચો, કોરિયન જોયેલા છે ને છોકરો. ઓકે, ઘરે જાય છે, એ ટાઈપ દેખાય છે. અને અંદર જઈને કહે છે કે કાકા પપ્પાએ મોકલ્યો તો. છોકરી કહે છે આ કોણ આવી? બહાર જાય છે. ઓ ભાઈ કેટલો સુંદર છે, શું વાત છે. પહેલાં તો એ જ થશે, ઠીક છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન હિટ કરી જશે. બેસે છે, કલાક જેવું બેસે છે, એના કાકા જોડે વાત કરે છે કે ભાઈ કેવું ચાલે છે બિઝનેસની બધી વાતો થાય છે, ઠીક છે. ઓકે, તો છોકરો પણ બિઝનેસ કરતો હોય છે, એના પપ્પાની હેલ્પ કરતો હોય છે, એકાદી ફેક્ટરી એ પણ જોઈ લેતો હશે. ઓકે, તો એ છોકરો ચાય પાણી કરીને નીકળી ગયો. ત્યાં સુધી એ છોકરી પણ બેઠી હતી, મેડિકલ વાળી. હા, ઇમેજિન કરો, નીકળી ગયો. એના પછી છોકરીએ જોયું, ભાઈ ગાડી વાડી મોટી લઈને આવેલા, કેટલા પૈસાવાળો હશે. પછી એ છોકરીએ 1-2 ક્વેશ્ચન એના પપ્પાને કર્યા હશે. કોણ છે આ? ફલાણાનો છોકરો છે, 3 કેમિકલ ફેક્ટરીઓ છે છોકરા, એમાંથી એકમાં આ બેસે છે, બીજામાં એનો મોટો ભાઈ જે હોય, એકમાં એમ પપ્પા છે. 3 કેમિકલ ફેક્ટરી, સારું કહેવાય. તો 1 સેકન્ડ માટે છોકરીના બ્રેને ડિગ્રી રજિસ્ટર જ નથી હોતી. કેટલા ચાન્સ છે કે આ છોકરાને હા પાડશે? પહેલાં ચીફ મિનિસ્ટર હતા, અત્યારે બિઝનેસમેન હતા, પણ આ પણ એન્જિનિયર નીકળ્યો હતો. કે ભાઈ સ્ટોરી હરેકના માટે અલગ અલગ હોઈ શકે છે. મારા ભાઈઓ વિચારશે કે કેટલા ચાન્સ છે કે આ ચીફ મિનિસ્ટરને ના પાડશે ને હાઈ લેવલના બિઝનેસમેનને ના પાડશે. આ મેડિકલ સ્ટેટમેન્ટ આપવાવાળી જે છોકરી છે એમાં એક બીજો પર્સપેક્ટિવ પણ રજિસ્ટર કરજો કે કેનેડા અને અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડરો હાથ માગવા માટે આવે છે, તો કેટલા ચાન્સ છે કે આ છોકરી ના પાડશે. ભલે ને પછી તે એન્જિનિયર હોય, BCom, BBA, ભલે તે ગમે તે હોય, પછી પણ કેટલા ચાન્સ છે કે આ ના પાડશે? હુ નોઝ? તો ત્યારે છોકરી કે સમયની વાત છે, તો જવાબ એવા આપો કે સમય પ્રમાણે જોઈ લેશું. આ છોકરીનું એનાલાઇઝ એટલા માટે કર્યું કે મેડમે જે 5 ઓપ્શન હતા ને એ આપ્યા, એના પહેલાં જ આને કહી દીધું. હોઈ શકે બીજી છોકરીઓ આન્સર આપતી હતી, ત્યાં સુધીમાં આને સાંભળીને આપી દીધો, બની શકે. ચલો, નો જજમેન્ટ, ખાલી ફ્રી કન્વર્સેશન, ઠીક છે. ચલો, રિજેક્ટ તો એન્જિનિયર જ. હા એન્જિનિયર. અચ્છા, મેં 5 ઓપ્શન હું લઈને આવી હતી કે એન્જિનિયર, ડોક્ટર, બિઝનેસમેન, પોલીસ અને ખેડૂત. એન્જિનિયર્સને લઈને ધારણા બની ગઈ છે અમુક લોકોના મગજમાં. કેમ કે પાછળ થોડા સમયથી મીડિયામાં બેરોજગારીને લઈને કોઈ પણ પ્રશ્ન આવતો ને તો એમાં એન્જિનિયરો આવતા વધારે પર્સન્ટેજમાં. તો લોકોના સબકોન્શિયસ બ્રેનના અંદર જ્યારે એન્જિનિયર શબ્દ પડે છે ને તો એને સાથે બેરોજગારી અટેચ જ આવે છે. ડિફોલ્ટ સેટિંગ થઈ ગયું છે. તો આઈ થિંક મને એવું લાગે છે કે એન્જિનિયરને રિજેક્ટ કરવા પાછળ આ છોકરીઓના અંદર બાય ડિફોલ્ટ સેટિંગ છે કે આ લોકો બેરોજગાર અને લુખ્ખા હોય. મને એવું લાગે છે, કોઈ જજમેન્ટ નથી, એવું બની શકે. તો આ લોકોના સ્ટેટમેન્ટ છે ને જનરલી ના લેતા ભાઈ. હું વિડીયોના સ્ટાર્ટિંગથી જ કહેતો આવું છું, ખાલી સમજો શું કહેવા માંગે છે. બટ બીજી વસ્તુ એ જે કન્સિડર કરજો લા, એ જે તમે કન્સિડર કરશો ને તો તમને ખબર પડશે કે ન્યુરોસાયન્સના પ્રમાણે બ્રેન ક્યારે મેચ્યોર થાય છે. ઓકે, આગળ વધીએ. અરે ખાલી એટલું પૂછ્યું છે કે કયા પ્રોફેશન આમ રિજેક્ટ જ છે કે આ તો છોકરો ના જ જોઈએ? ડોક્ટર. કેમ ડોક્ટર? એ છે ને એટલે એને એન્જિનિયરનું કીધું, હું એન્જિનિયરિંગ કરું છું. એ તાપસી પન્નુ એ પણ એન્જિનિયર છે એટલે. ઓકે, ઠીક છે, તમને હરેક પ્રકારની અલગ અલગ વિચારધારાઓ રાખવાવાળી છોકરીઓ મળી ગઈ. તો હવે આપણે એ જોઈએ કે પબ્લિક શું કહે છે, તે વિડીયોના કમેન્ટ્સ ચેક કરીએ. ટૂંકમાં રૂપિયાવાળો જોઈએ. છોકરી ક્યારે ગરીબ ઘરનો છોકરો પસંદ નહીં કરે. હું એક છોકરી જ છું, પણ તમે જે છોકરીઓના ઇન્ટરવ્યૂ લીધા એમની મેચ્યોરિટી દેખાઈ જ ગઈ, કંઈ બોલવા લાયક નથી. એન્ડ એન્જિનિયર્સ આર રૂલિંગ એવરી ફિલ્ડ. યસ, યુ યોરસેલ્ફ ડિડન્ટ ઇન્ટરવ્યૂ મોર એન્જિનિયરિંગ ગર્લ્સ. એટલે વધારે તાપસી પન્નુના ઇન્ટરવ્યૂ કરો. ઓલી એન્જિનિયરિંગ વાળી છોકરી હતી ને એવી રીતે. રાઈટ છે ભાઈ, એન્જિનિયર જ. એન્જિનિયરિંગ પછી ખેડૂત, બિઝનેસમેન, પોલીસ કંડક્ટર, ક્લાર્ક, શિક્ષક, જીપીએસસી ક્લાસ 1, 2, 3, IAS, IPS અધિકારી બની જાય છે. તો આ બધી એન્જિનિયરને ના પાડવાવાળી લગ્ન ક્યાં કરશે મેડમ? આ મારો ક્વેશ્ચન છે તમને. એન્જિનિયર કે કંઈ જોતા નથી, પૈસાવાળો જોઈએ છે.
અરે ભાઈઓને ખબર તો છે બાયોલોજિકલી સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનું જે રૂલ છે ને તે તમે બોલી રહ્યા છો. અત્યારે હું ડેટા પ્રેઝન્ટ કરીને એને એનાલાઇઝ નથી કરવાનો. હું વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક ફ્રી ફ્લો કન્વર્સેશન રાખીશું. ચલો, તમે હેન્ડસમ દેખાઓ અને પૈસા દેખાય, મોંઘી કાર, તો કોઈ પણ પ્રોફેશન ચાલે છોકરીઓને. એક્ઝામ્પલ આપ્યું હતું ને કોરિયન છોકરાવાળું. મારો બિઝનેસ મેથીના ભજીયાનો છે, તમારી જેવી કામે રાખું છું. ઓહો ભાઈ સારથી લખે છે. આ બધા નાટકો છે. એ પૂછો કે હાલ કોણ ગમે છે? સારથી કબીરસિંહ બુલેટ લઈને આવે, સિગરેટ પીને આવે, આવી તડાક લઈને 2 થપ્પડ મારે કે છે ઓહો આ તો મારો બોયફ્રેન્ડ છે, હું બહુ લવ કરું છું આને. અરે અને કેટલા ગમ્યા હતા. વો સારથી એ પિન મારી છે. ઘરવાળા ગમવાની તો હજી દૂરની વાત છે. પોઈન્ટ. એટલે મેં કીધું હતું કે એજ કન્સિડર કરજો. મને સારો ને સંસ્કારી છોકરો ગમે છે. લાવ, એક પ્રકારનો ઓપ્શન અવેલેબલ છે ભાઈઓ. એટલે જે ઇન્ટરવ્યૂમાં જે આન્સર આવ્યા છે ને એને જનરલી લેવાની કોઈ જરૂર નથી. ખાલી એન્જોય કરીને નીકળી જજો. ઓકે, તો નો હેટ. વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, તો એન્જોય કરો ને આગળ વધો. આ વિડીયો સાયન્ટિફિક નથી રાખ્યો, એને બહુ ક્રિટિકલ થિંકિંગ અને લોજિકલ એનાલિસિસ કર્યું નથી આપણે. ઉપર જ રાખ્યું છે ખાલી. નેક્સ્ટ વિડીયો પાછા સાયન્સની સાથે આવશે. ચલો ત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળું છું નવા વિડીયો સાથે.